સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને ડીઆઈજી ગિરીશ પંડ્યા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડંપુરના ત્રાસથી સૌથી વધુ ફરિયાદો સામે આવી છે। ગ્રામીણ વિસ્તારોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાનો પોલીસે આદેશ પણ આપ્યો છે। લુખાગીરી અને દબંગગીરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ પણ અપાયા છે। ગામડાઓમાં શાંતિ જળવાય તે માટે જીઆરડી અને હોમગાર્ડ જવાનો મૂકવાની પણ સૂચના આપવામાં આવી છે। આ કાર્યક્રમમાં ગ્રામીણ સમસ્યાઓમાં નિરાકરણ માટે ચર્ચા પણ કરવામાં આવી હતી। તો હાલમાં જે બ્રિજનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ને, એટલે જનતા એટલી બધી ત્રસ્ત છે કે ખરેખર રીતે પહેલાં તો કલેક્ટરશ્રીએ જાહેરનામું આપ્યા પહેલાં આ બ્રિજ નવો કરવાની જરૂર હતી, પણ હાલની અંદર જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે ડાયવર્ઝન આપ્યું છે ને એના લીધે રોડ રસ્તા અત્યારે વરસાદના લીધે બહુ ખરાબ થઈ ગયા છે અને જનતા પણ આવવા માટે બહુ મુશ્કેલી અનુભવે છે। એટલે ખાસ કરીને એટલી નમ્ર વિનંતી છે કે ઓવરલોડ ડમ્પર તમે બંધ કરાવો, જેથી કરીને નાના વાહનોને ટુ વ્હીલરોને સમસ્યા ન ભોગવી। પરિસંવાદ યોજવામાં આવેલો હતો। આ પરિસંવાદની અંદર માનનીય એસપી સાહેબ દ્વારા જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે, થાણા લેવલે, પોલીસ સ્ટેશન લેવલે જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તે વિશે માહિતી આપવામાં આવેલી હતી। આ વોટ્સએપ ગ્રુપનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, સામાજિક આગેવાનો કઈ રીતે પોતાના પ્રશ્નો ગ્રામ્ય સ્તરે જે પણ ટ્રાફિકને લગતા પ્રશ્નો હોય, સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો હોય અને અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા જે પણ પ્રશ્નો હોય તે તાત્કાલિક થાણા અધિકારીશ્રીના ધ્યાને પણ દોરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી।